હલો વિદ્યાર્થી મિત્રો, નાનાનાયક હાઈસ્કૂલ ઉધના આપનું સ્વાગત કર્યું છે. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય 12.3ના દાખલા જોઈશું. એમાં 12.3નો એક્ઝામ્પલ પહેલો, એમાં એક આકૃતિ આપેલી છે. 12.3 એક્ઝામ્પલ 1માં ધ્યાન આપજો. આકૃતિ આપણે જોઈએ તો આ રીતની આપેલી છે. એમાં ઓ એ કેન્દ્ર બિંદુ છે, વર્તુળનું કેન્દ્ર છે. આર ક્યુ વર્તુળનો વ્યાસ દોરેલો છે, અને બીજું છે પી ક્યુ જીવા છે. અને આ જે રંગીન પ્રદેશ છે, આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો હવે આની અંદર આપણને આગળનો ખ્યાલ છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ વર્તુળનો વ્યાસ છે. તો વ્યાસની કિંમત આપેલી છે આર ક્યુ બરાબર આપણે લખીએ આર ક્યુ બરાબર વ્યાસ. ઓ ક્યુ અને ઓ આર એ વર્તુળની ત્રિજ્યા છે. હવે અહીંયા અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. આપણે આગળના ધોરણમાં પ્રમેય શીખી ગયા. અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, એટલે ખૂણો પી બરાબર 90. તો ખૂણો આર પી ક્યુ બરાબર 90 અથવા ખૂણો પી બરાબર 90 પર તમે લખી શકો. હવે 90 અંશનો ખૂણો આવે એટલે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ. તો પાયથાગોરસનો પ્રમેય ખ્યાલ જ છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ છે આર ક્યુનો વર્ગ, તેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર. તો આરપીનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ. ચાલો આરપી આપણને રકમમાં આપેલું છે કે પી આર અથવા આરપી બરાબર 7, એટલે 7નો વર્ગ. પી ક્યુ બરાબર 24 આપેલા છે, 24 સેન્ટીમીટર, એટલે 24નો વર્ગ 49,576, એટલે આવશે 625. આર ક્યુનો વર્ગ બરાબર 625. તો આર ક્યુ બરાબર વર્ગમૂળમાં 625, એટલે આર ક્યુ બરાબર આવશે 25 સેમી. આર ક્યુ એ વ્યાસ છે, તો ત્રિજ્યા આવશે. ત્રિજ્યા આર બરાબર 25/2 સેમી. હવે ત્રિકોણ આર પી ક્યુનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ આર પી ક્યુનું ક્ષેત્રફળ બરાબર, કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે 1/4 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, એટલે આવશે આરપી ગુણ્યા પી ક્યુ. એ કાટખૂણો બનાવતી બાજુઓ છે, એટલે 1/2. આરપી આવશે 24 ગુણ્યા 7, 12 × 84 સેમી. એ આવ્યું આપણા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. 84 સેન્ટીમીટર આવે છે. હવે આપણે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ શોધીને એમાંથી બાદ કરવું પડશે. તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર તમને ખ્યાલ છે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ આરપીક્યુનું ક્ષેત્રફળ.
અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, પાઈ આર સ્ક્વેર. અર્ધવર્તુળ એટલે 1/2 પાઈ આર સ્ક્વેર ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોયું 84 સેન્ટીમીટર. તો 1/2 પાઈ કિંમત મૂકી દઈએ 22/7. ત્રિજ્યા આપણે શોધી છે 25/2 આર સ્ક્વેર એટલે 2 વખત ઓછા 84. સાદું રૂપ આપણે આપીએ તો 6875 છેદમાં 28 આવે છે ઓછા 84. તો જવાબ આવે છે 6875 ઓછા 84 ગુણ્યા 28 કરો તો 2332 છેદમાં 28 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ફાઇનલ જવાબ આવે છે આપણો બાદબાકી કરતા 5 માંથી 2 4 45 23 6875 ઓછા 2332 5 માંથી 2 3 45 છેદમાં 28. ચોર્યાસી ગુણ્યા 28 કરી જોઈએ 2352 એટલે છેલ્લે જવાબ આવે છે 4523 છેદમાં 28 સેન્ટીમીટર સ્ક્વેર. હવે બીજો દાખલો જોઈએ એ જ ચેપ્ટરનો સ્વાધ્યાય 12.3નો બીજો દાખલો એક્ઝામ્પલ 2. ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા. સમકેન્દ્રી એટલે બંનેનું કેન્દ્ર એક જ છે. ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 7 અને 14 છે તથા ખૂણો AOC બરાબર 40. AOC બરાબર 40 છે. અને 14 ત્રિજ્યા એટલે આ 7 છે, આ ત્રિજ્યા છે 14. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ બીને બી લખી લઈએ. તો આ જે આટલો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આ લઘુવૃત્તાંશ બને છે. લઘુકોણ છે એટલે તો લઘુવૃત્તાંશ OAC માટે ત્રિજ્યા છે R બરાબર 14. મોટા વર્તુળની ત્રિજ્યા 14 આપેલી છે. થીટા બરાબર 40. ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે. ક્ષેત્રફળ આવે છે એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 પહેલાં લખવાનું છે. ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. ચાલો હવે લખી દઈએ. થીટા બરાબર 40, 360. પાઈની કિંમત આપણને ખબર છે તો એમ જ રાખીએ 7 ગુણ્યા 7
36 એટલે 49/9 બાય સેન્ટીમીટર સ્ક્વેર. આપણે લઘુવૃત્તાંશનું આ ક્ષેત્રફળ શોધ્યું. હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે આ લઘુવૃત્તાંશ OBDનું આપણે બાદ કરવું પડે. એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં આપણે લઘુવૃત્તાંશ OBDનું સૂત્ર પણ લખવું પડે. લઘુવૃત્તાંશ OBD માટે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. અહીંયા ત્રિજ્યા નાના વર્તુળની 7 છે અને મોટા વર્તુળની 14 છે. એટલે 49/9 હવે 40/360 ગુણ્યા લઘુવૃત્તાંશ OAC. OAC એ મોટું છે, અહીંયા હશે. આ OBD આપણે નાના વર્તુળનું શોધેલું છે, 7 લીધા એટલે મોટા વર્તુળ OAC માટે આવશે 14 ગુણ્યા 5. તો જવાબ આવે છે 196/9 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. મોટા વર્તુળની ત્રિજ્યા વધારે છે, એનું વધારે આવે છે. હવે આપણે શોધીએ રંગીન પ્રદેશ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર OACનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તાંશ OACનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તાંશ OBDનું ક્ષેત્રફળ. બંનેની બાદબાકી કરીએ તો OACનું છે 196/9 ઓછા 49/9. બંનેમાં પાઈ કોમન છે, પાઈ બહાર કાઢીએ સેન્ટીમીટર સ્ક્વેર. છેદ સરખા છે એટલે 196 ઓછા 49/9 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. 196માંથી 49 બાદ કરો તો આવે છે 147/9. પાઈની કિંમત મૂકી દઈએ 22/7 સેન્ટીમીટર સ્ક્વેર. તો છેલ્લે જવાબ આવે છે 21/147, 3/21 એટલે 22/154/3 સેન્ટીમીટર સ્ક્વેર. આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આટલું મળે છે. આ રીતે તમારા નોટબુકમાં નોંધ કરજો. થેન્ક યુ.